ગોધરામાં વોર્ડ નંબર 7ની પેટા ચૂંટણી યોજવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. ઈવીએમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ. સમગ્ર રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વોર્ડ નંબર 7માં એક બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ મશીનો પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી નિષ્પક્ષ અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે પોલિંગ ટીમો સાથે હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરા નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 7ની ત્રીજી સામાન્ય બેઠકની જે પેટા ચૂંટણી ફેબ્રુઆરી 16મી તારીખે આ રવિવારના દિવસે યોજાનાર છે, એની અંદર 7 બૂથ ઉપર ટોટલ બીયુ અને સીયુ તમામ ઈવીએમ એકમ સાથે પોલિંગ ટીમોને અને સાથે હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે યોગ્ય વ્યવસ્થાથી 3 અલગ અલગ મતદાન મથકો ઉપર લોકેશનો ઉપર પોલીસને આજે ડિસ્પેચ કરવામાં આવ્યા છે અને આવતીકાલે એની અંદર મતદાન નોંધાનાર છે. સમગ્ર ઇલેક્શન એ નિષ્પક્ષ અને એક તંદુરસ્ત વાતાવરણની અંદર યોજાય એ માટે તંત્ર તરફથી પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવેલી છે અને ટીમોને ડિસ્પેચ કરવામાં આવેલી છે. આપનું નામ? હું ચૂંટણી અધિકારી ફાલ્ગુન પંચાલ, નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી અને ગોધરાની પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી છું.